જય ગુરુદેવ. જોરથી બોલો જય ગુરુદેવ. હું પહેલી વાર અહીંયા આવી હતી ને ત્યારે મેં જોયું અહીંયા ઘણા બધા બેઠા છે ને મોટા સ્માઇલ છે જ નહીં, પણ મારી હાલત આવી જ કાંઈક હતી. પણ રેગ્યુલર અહીંયા આવતી મેં કોર્સ પૂરો કર્યો છે ને હજી હું આવું છું ક્યારેક આવું કે મારે પણ ઘરે કંઈક કામ સવારમાં છોકરા ભણવા જે નાસ્તો ને એવું બનાવવાનું એટલે ડેઈલી નથી આવી શકતી, પણ ઘરે ડેઈલી કરું છું. અને અહીંયા આવ્યા પછી મારા મોઢા પર આમ સ્માઇલ જ સ્માઇલ હોય. મને કોઈ જોવે કે બેન ડાયરેક્ટ હસતા કેમ હશે, આમ જ્યારે જોઉં ત્યારે હું હસતી જોઉં. અહીંયા આવી ત્યારે મોટું હવા ને આમ જીવવાની ઈચ્છા નહોતી, પણ અહીંયા આવ્યા પછી તો આમ કે જીવવાનું મન થાય છે ને એમ થાય કંઈક અલગ કરવું છે, કંઈક નવું કરવું છે. અને શું કહેવાય, મારે 12-13 વર્ષથી મારી મગજની દવા ચાલુ હતી. દવા મેં સતત એક ધારી પીધી એટલે મારું શરીર હાવ લૂઝ થઈ ગયું, શક્તિ જ નહોતી શરીરમાં. અને સતત આખો દિવસ હું સૂઈ જ રહેતી, આખો દિવસ સૂઈ જ, કંઈ ઘરનું કામ નહીં કરવાનું, રસોઈ નહીં બનાવવાનું, કાંઈ નહીં. અમે હોટલમાંથી રેડીમેડ લાવીને જમતા. અમે 4 જણા છીએ, હું, મારા હસબન્ડ ને મારા 2 બાળકો છે. અને અહીંયા આવ્યા પછી મને એટલું સરસ આમ થઈ ગયું ને જીવનમાં કે હું બધું ઘરનું કામ કરું છું અત્યારે, અને આમ આખો દિવસ ખુશ રહું છું. અને કંઈક કામ કરવાની ઈચ્છા મનની અંદર જાગે છે અને આખો દિવસ એનર્જીફુલ રહું છું. અને એક વાત તો હું ભૂલતી જ નથી, સવારમાં ઉઠું, સાંજે શું ત્યારે ગુરુદેવનો આભાર માનું છું, વાલજી કાકાનો, વર્ષાબેનનો, જે મને અહીંયા લાવ્યા, જેના થકી હું અહીંયા આવી એનો આભાર સવાર સાંજ માનું છું. એને હું આખી જિંદગી, હું જ્યાં સુધી મારા શ્વાસ ચાલુ છે એને હું ભૂલીશ નહીં, ગમે ત્યારે. પણ દવા ચાલુ છે? દવા અત્યારે બધી એક પણ ગોળી હું નથી લઈને 12-13 વર્ષ મેં દવા પીધી. અહીંયા આવ્યા પછી ધીમે અત્યારે સતત દવા હું લેતી જ નથી, દવા સાવ બંધ. એક જાતનો ચમત્કાર થઈ ગયો મારી અંદર. અને પ્લસ આજે વાલજી કાકાનો બર્થડે છે, એના માટે જોરદાર તાળી મળવા. જેને મારા જીવનમાં એટલું અંજવાળું કર્યું છે ને એના માટે મારે જાવું છે અહીંયા કાકા પાસે. એમ બસ મેં ફોન તો બધાને ઘણા ખરાને કર્યા, પણ કહેતું નથી કે કોઈના નસીબમાં ન હોય અહીંયા ન આવી શકે. તમે બધા ભાગશાળી છો કે અહીંયા આવી શકા છો, અને તમે પણ અહીંથી કંઈક લઈને જશો. મેં ઘણા ખરા, હજી હું એકવાર કહીશ, ઘણા ખરાને મેં જોયા છે કે એના મોઢા પર સ્માઇલ હજી નથી, પણ મારી પણ આવી જ કંઈક હાલત હતી. રેગ્યુલર અહીંયા આવજો, કોર્સ પૂરો કરજો તો તમે પણ મારી જેમ સ્માઇલ કરી શકશો ને તમારા ફેમિલીની હારે એમ મારી જેમ સ્માઇલ આપીને રહી શકશો એમ. જય ગુરુદેવ.